રિપોર્ટ પછી મૃત્યુનું સાચું કારણ સામે આવશે। સુરેન્દ્રનગરના વટવાણ શહેરને ફરતે અનેક ઐતિહાસિક ધરોહર અને ઇમારતો આવેલી છે, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે હાલ નષ્ટ થવાના આરે છે। ત્યારે વટવાણની માધા વાવ, હવા મહેલ, રાણકદેવી મંદિર અને ગામ ફરતે ગઢને બચાવવા અને યોગ્ય દેખરેખ કરવાની માંગ ઉઠી રહી છે। વડોદરાના શિનોરમાં ધોરણ 10ની પરીક્ષામાં સામૂહિક ચોરીનો કેસ। BL પટેલ શારદા વિનય મંદિર સ્કૂલના 117 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયું। સીસીટીવીને આધારે નિર્ણય કરાયો। 117 વિદ્યાર્થીઓના પરિણામ અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવાશે। જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મરનું નિધન। ગત મોડી રાત્રે 103 વર્ષની વયે રત્નાબાપાએ અંતિમ શ્વાસ લીધા। માળિયા મેંદરના સીટ પરથી વર્ષ 1975માં બન્યા હતા ધારાસભ્ય। ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતાઓને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ। શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી, અમિત ચાવડા સહિતના નેતાઓને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ। હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના 3 રાજ્યોમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ જશે। ક્ષત્રિય સમાજના આંદોલનમાં વધુ એક નવો વળાંક। સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ। સંકલન સમિતિ સાથે ન હોવાનો પીટી જાડેજાનો કથિત ઓડિયો ક્લિપમાં દાવો। કથિત ઓડિયો ક્લિપ અંગે પીટી જાડેજાની સ્પષ્ટતા। કહ્યું કે સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા નારાજગી વ્યક્ત કરી। રાજીનામું આપવાનું કહ્યું હતું, પણ મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી। સાથે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું અને 14 જણાની કમિટીમાં ગદ્દાર કોણ છે તેને અમે ખુલ્લો પાડવાનું પણ કહ્યું। રાજકોટના ગોંડલ બાદ જયરાજસિંહ જાડેજા સાથે પરસોત્તમ રૂપાલાની મુલાકાત। ચૂંટણી પૂર્ણ થયા પછી જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને પહોંચ્યા રૂપાલા। ગોંડલ ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા। ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા। પીટી જાડેજાના આરોપ બાદ સંકલન સમિતિની પ્રેસ। રમજોભાઈએ કહ્યું કે સહયોગ આપનાર તમામનો આભાર। 2 દિવસ પહેલા આખો મુદ્દો ઉકેલાઈ ગયો। પીટી જાડેજાના આરોપ આંતરિક મુદ્દો। ચિંતામાં પીટી જાડેજાએ નિવેદન આપ્યું। મજબૂત સંગઠનને તોડવા માટે પ્રયાસ થતા હોય છે, અમે સંકલન સમિતિને મજબૂત કરીશું। અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો। ભાજપ ઉમેદવાર પરસ સુતરિયાએ નારણ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો। કટાક્ષ કરતા કહ્યું કે આપ સારી રીતે જાણો છો તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ શું છે। પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કર્યાનું પણ લખ્યું। વધુમાં પરસ સુતરિયાએ ઉમેર્યું કે મેં તમને અનેક વાર માર્ગદર્શન બદલ થેન્ક યુ કીધું છે। જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ। ઓડિયોમાં રાજ ચાવડા કોંગ્રેસની તરફેણમાં વોટ કરવાની વાત કરી રહ્યા છે। 7 મે મતદાન પૂર્વે માણાવદર ખાતે આયોજિત બેઠકનો ઓડિયો હોવાની અટકળો। જોકે TV9 આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા બીજી વખત બિનહરીફ ઇફકોના ચેરમેન થવા બદલ ભાજપ પરિવાર દ્વારા દિલીપભાઈ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। દિલીપ સંઘાણીના 71મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાનો 71મો જન્મદિવસ અમરેલીમાં ઉજવ્યો। આ પ્રસંગે 7 દાયકાની જીવન સફરના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો।